આજે એકચ્યુઅલી મારા માટે બી ચેલેન્જિંગ છે આ. એટલે જ નતું કીધું મેં. ફેન મુવમેન્ટ હતી. કોની સાઈડ છે યાર આ માણસ? પરી હું મેં. એ Kita like, share, subscribe. Kita like, share, subscribe. Malad, once again, a big round of applause for the Garba Queen, the Dandiya Queen. મેમ કદાચ તમે મિસ કર્યું ઉપરની રોમાં એક ભાઈ આમ થઈ ગયા આખા અને એને ફોર્મલ શર્ટ પહેર્યો તોય अरे जोरती बूम पड़ जाए पैसा वसूल क्या बात है आई वुड रियली लाइक टू थैंक फर्स्ट ऑफ ऑल फाल्गुनी मैम તમે અહીંયા આવ્યા કે અમારા જેવા 4 જોકરોનો આમંત્રણ તમે સ્વીકાર્યો અહીંયા. આજે એકચ્યુઅલી મારા માટે બી ચેલેન્જિંગ છે આ તમારો શો. ના બટ ડોન્ટ વરી, આપણે બધા પાંચો મળીને સંભાળી લઈશું કારણ કે ફાલ્ગુની મેમે એવું કીધું કે તમે મને ગાવાનું કહેશો તો ગાઈ લઈશું 50,000 લોકો માટે જેમને કરેલું છે. બટ ઓબ્વિયસલી બીકોઝ ઓફ હર પર્સોના એ થોડાક ઇન્ટ્રોવર્ટ છે અને બોલવાનું વધારે ઇન્ટરવ્યૂઝ એમના આપણે જોયા નથી એટલે લવારી જેવા કોન્સેપ્ટવાળા શોમાં આવું એ પહેલી વાર મારા માટે પણ મેં કીધું આઈ વિલ ટેક અ શોટ ઇન ધ ડાર્ક. મેં ડાયરેક્ટલી ફોન કરીને મેં કીધું ફાલ્ગુની મેમ હું સ્ટેન્ડઅપ કોમેડિયન મનન દેસાઈ બોલું છું. હા બોલો આવો એક શો છે અમારો લવારી જેવો, બેઝિકલી પોડકાસ્ટ જેવું જ છે પણ ઓડિયન્સ લાઈવ હશે અને એ લોકો જ રૂપિયા આપીને આવે છે. હે તો તમે આવશો? હા આવી જઈશ. હું તો સરપ્રાઈઝ થઈ ગયો એટલે થેન્ક યુ સો વેરી મચ મેમ. બેઝિકલી એ જ કહેવા માંગતો હતો. થેન્ક યુ. તમે પહેલા અમારા એટલા વિડીયોઝ જોયા છે? તમે એક તમે છેલ્લે મોકલ્યો એ રેફરન્સનો એ જોયો તો એટલે જ અહીંયા બેઠા છે કારણ કે એમને ખબર નથી અમારા વિડીયો કેવા છે. ના સારા જ છે સારા જ એટલે છે. સારું છે નથી જોયા કે શું એટલે ના સારા ના સારા જ છે. 2-3 વિડીયો ના જોતા, બાકી મોટા ભાગના વિડીયો બાકી તો છે. બીજી વાર પછી ફોને નહીં ઉપાડ્યો. બટ યુ નો દેર આર ફ્યુ ટાઈમ્સ ઇન લાઈફ જ્યારે અમારા બધાના પેરેન્ટ્સ અમારા આ કરિયર ચોઇસને ક્વેશ્ચન કરતા હોય છે કે તમે શું અખતરા કરો છો, જોક ને બધું શું ચાલતું હોય છે. બટ ઇટ ઇઝ ટાઈમ્સ લાઈક ધીસ કે જ્યારે અમને ઓનર અને પ્રિવિલેજ મળે છે કે તમારા જેવા દિગ્ગજો સાથે, તમારા જેવા લેજેન્ડરી લોકો સાથે અમે સ્ટેજ શેર કરીએ ત્યારે અમારા મા બાપને લાગે છે કે હા લોકો કંઈક વ્યવસ્થિત જ કરી રહ્યા છે. મારા મા બાપને બી એવું જ લાગતું હતું નાનપણમાં જે શરૂ કર્યું ને મેં ત્યારે કે આ શું આપણું સ્ટેજ પર ગવાતું હશે, આ કરું કઈ સારા લોકોના આ કઈ થોડી આ લક્ષણ છે. બધા ભણો ગણો, ડૉક્ટર બનો, તમે વકીલ બનો, આ કરો, ગાવાનું કંઈ થતું હશે. પણ પછી જ્યારે આમ ત્યારે લોકો ઓળખતા થયા અને પછી એમ જરા થોડું આમ સન્માન મળવા લાગ્યું એટલે પછી એમને પણ હાશ થઈ. પૈસો બી બોલી જ દો, એ શરમાન નહીં. પૈસા ભૂલી ગયું. બિહેવ. પણ હું એ જ પૂછવા માંગુ છું કે આ જર્ની, કારણ કે મેં કશે ઇન્ટરવ્યુમાં કે કશે કોઈ આર્ટિકલમાં વાંચ્યું નથી કે આ જર્નીની શરૂઆત એટલે ડિટેલમાં નથી સાંભળ્યું મેં. ક્યારે એવું થયું કે તમારે સિંગર બનવું છે અને ખાસ કરીને તમને શરૂઆતમાં, બીકોઝ આમ જોવા જઈએ તો આજની તારીખમાં કિંજલ દવે, ગીતા રબારી આ બધા મિલિયન્સ ઓફ વ્યૂઝ જોવા મળે છે. બટ ધ ઓરિજિનલ ગરબા ક્વીન અને દાંડિયા ક્વીન આપણા બધા માટે અને એવા લોકો છે યાર કે પછી કોપી બી મારે છે અમુક લોકો. સોરી મેમ, હું થોડુંક વધારે બોલી દઉં તો મને કહી દેજો. ના બોલો. હા, કારણ કે તમે પણ એ આર્ટિકલમાં પહેલી વખત મેં ફાલ્ગુની પાઠકને એંગ્રી થતા જોયો છે અને પણ એક આર્ટિકલમાં. અરે પણ આટલી મહેનત કરીને તમે ગીત બનાવો યાર, આટલું લોકો અને ગીતને આટલો પ્રેમ આપે અને પછી તમે આમ આને જ્યાં આમ આમ જાણે કચરા જેવું અને તમે આમ બનાવી દો તો પછી તમને હર્ટ ના થાય? સાચી વાત. અને મારા ફેન્સને હર્ટ થાય એટલે એનાથી વધારે એટલે મને હર્ટ થાય એવું છે. એટલે એ ગુસ્સો એનો જ હતો, બાકી કાંઈ નહીં.
એટલે આમ તો સારેગામા એવા બધા સૂર હોય અને બધું અલગ અલગ જાતનું હોય છે. મને મ્યુઝિકમાં એટલું ખબર નથી, પણ આ સૂર મેં કોઈ દિવસ સાંભળ્યો નથી. મેને પાયલ હે છનકાઈ, આ કયો સૂર છે? આટલું સુંદર ગીત, આટલું સુંદર મ્યુઝિક વિડીયો જે આપણે બધાએ ચાઇલ્ડહુડમાં ચેરિશ કર્યો છે, એની પથારી ફેરવી નાખી મદનિયાએ. આ પણ એ પથારી જ ફેરવે ને, કારણ કે એ કાંકરાવાલી સરનેમના લોકો છે, તો આ પથ્થર કાંકરા બધું ભેગું કરીને જે લાઈક બેઝિક સૂર પર અગર તમે પથ્થરો મારો તો જે ટ્યુન પેદા થાય એવું ઓટો ટ્યુન. એવું ઓટો ટ્યુન એ ઓટો રિક્ષામાં જ બેસીને ટ્યુન બનાવે એવું લાગે છે. મેમ, મેં તમારા ઇનિશિયલ મ્યુઝિક વિડીયો જે પેલા હિટ થયા હતા ને પાયલ ચનકાઈને, તો મારા માસીનું ઘર બોરીવલીમાં જ હતું ને, વેકેશનમાં આવતો હતો, તો મારી બંને મોટી બેન એમના વિડીયો લૂપ પર જ ચલાયા કરે, મને બી ચોંટી ગયું બરાબર. તો નાનપણમાં એમાં એક મ્યુઝિક વિડીયો હતો જેમાં ચારેય ફ્રેન્ડ્સ એક ફ્રેન્ડના રૂમમાં આમ આમ કરીને ગાતી હોય છે, અને એટલા સરસ પેન્ટ વેન્ટ સરસ કરાયેલું આમ ઘરમાં. તો મને એવું કે છોકરીઓના રૂમ આટલા જ ક્લીન અને સરસ હોતા હશે. અને પછી કોલેજમાં હું ફર્સ્ટ ટાઈમ એક ગર્લફ્રેન્ડના ઘરમાં ગયો, અને એટલા ગંદાતા રૂમ મેં છોકરીઓને અનહાઇજીનિક શું હોય, મારું આખું ડ્રીમ શેટર થયું છે. મને તમારા માટે બી દુઃખ થયું યાર, કે આમ એમની તો ઇજ્જત કરો, કલર કામ થોડા કપડાં વપડા ગોઠવો યાર. એ કેટલી બ્યુટીફુલ ફ્રેમ હતી. હું નાનો હતો ને ત્યારે એમનું પેલું એક સોંગ હતું ઓ પિયા, એમાં પેલા ચંદા મામાના મોઢા પર પેલું એક ફેસ આવતું ખબર? હું એટલો ભાગો ને, ગીત આવે ને ટીવી પર, હું બહાર જઈને જોવા જતો હતો કે મને એવું હતું કે લાઈવ ચાલે છે. ઓ પિયા સબસ્ક્રાઇબ કરીને તું જા. અરે પેલું બી હતું ને, એક બિલ્ડિંગ માંથી દોરડું લગાવીને બીજે જાય. ચાલુ અમારે ત્યાં એટલા લાંબા દોરા જ નહોતા યાર. મારી એક સ્ટોરી છે કે મેં લાઈફમાં સૌથી પહેલો કોઈ કોન્સર્ટ અટેન્ડ કર્યો તો આમનું પ્રોગ્રામ હતો મુંબઈમાં, બિકોઝ માય મામા એન્ડ મામી આર વેરી ક્લોઝ ટુ યુ. અને નામ કહી દે ને, ઓળખાણ કાઢી દે તું, પંચાયત કર તારી, પતાય તું એક વખત. એટલે એમના મારા મામી એમના ગ્રુપમાં છે, હેમાંગીની પંડિત, એન્ડ મારા મામા પરાગ પંડિત ને એવું. પહેલા કીધું તો તારી પાસે ફોન કરાવડાયો હતો. એટલે જ નતું કીધું મેં. પણ મારી માટે બેસ્ટ મેમરી એવી છે કે એ વડોદરા આવ્યા હતા એમને ત્યાં, અને મળવા લઈ ગયેલા, એટલે મારી મમ્મીને ને પપ્પાને. હું નાનો હતો ને ત્યારે મને બંદૂકનો બહુ શોખ હતો, કે બધી ગન્સ અલગ અલગ ટાઈપની લઈને ફરતો, જાણે હું જોન વીક હોઉં એમ. અને એમાં એક ગનથી હું રમતો તો તમે જોઈ લીધું ને તમે કીધું કે મને આ ગન આપીશ, મારે સાંજે પરફોર્મન્સમાં જોઈએ છે. અને ત્યારે પરફોર્મન્સમાં એક બીટ કરતા હતા ગોલીમાર ભેજે બે વાળું, તો એમાં શી યુઝ માય ગન. તને યાદ છે હજી સુધી? સ્ટોરી બ્રો, એ ગનને ઓક્શન કરાવે. ઓમ સ્ટેજ પર તારું આપેલું કંઈક તો ચાલ્યું. હરાવી લોકો છે આ બધા. આ મેમ, સોરી હવે આ બધા બહુ લાલાક લાગે. મેમ આ છે ને, આ બેક સ્ટેજ મને કહેતો હતો કે આ વાર્તા કઈ સંભળાય, અને બ્યુટી પાર્ટ પાછળ મને કમ્પ્લેન કરતો હતો કે એ બંદૂક મારે માંગવી છે પાછી ને એવું બધું કરે. આ જુઓ આ. અરે એ હતી નીરજની, એની બર્થડે પરથી મેં થાપી કોણ લીધી. નીરજ? કોણ? શું છે? એ 20 વર્ષથી માંગે છે મારી પાસે. અમે બધા સગાઓ બહુ એ ઉભા રહો, હવે તમે ફાલ્ગુન મેમને બોલો દે, આપણે જ કરીને પંચાયત કરીએ. ફેન મુવમેન્ટ હતી bro. બધાની કઈ ને કઈ અમે થોડા હરકાઈ ગયા, વહી ગયા અમે થોડા. તો હા, હું પૂછતો હતો કે આ સિંગિંગની જર્ની ક્યારથી શરૂ થઈ? તમે મારે વિચારવું ના પડ્યું એકચ્યુઅલી. સિંગિંગનો શોખ એવું ના કહેવાય. હું જ્યારે બહુ નાની હતી ત્યારથી જ મેં ગાવાનું શરૂ, બહુ નાની હતી જ્યારે મને બરાબર બોલતા બી નહોતું આવડતું. આઈ થિંક 3-4 વર્ષની હોઈશ. અને મારા ઘરમાં મ્યુઝિકનો બધાને જ બહુ જ શોખ, એટલે અમારા ઘરે રેડિયો સવારથી ચાલતો જ હોય, એટલે સાંભળીને જ ગાતા શીખી. સુપર. અને આજની તારીખમાં એવરીબડી લુક્સ ફોરવર્ડ ટુ યોર ગરબા નવરાત્રી એવરી યર. ખાસ કરીને મલાડ અહીંયાની મારા ખ્યાલથી 100%ની જનતા તમારા ગરબાની નવરાત્રીની દર વર્ષે એટલી જ રાહ જોતી હોય છે. પણ આઈ વોઝ સો એક્સાઇટેડ. શો પહેલાં જ આદિત્યએ એક ફોટો અપલોડ કર્યો. ગોતિલોની ટીમ, સૌમ્ય જોશીએ લખ્યું છે, આદિત્ય ગઢવીએ ગાયું છે, નિર્મિત અને અચિંતે કમ્પોઝ કર્યું છે. અને હવે એક ગીત આવી રહ્યું છે કે જેમાં 4 જણા તો છે, પણ સાથે ફાલ્ગુની પાઠક પણ છે. ક્યાં વાત છે. થેન્ક યુ. આમ જોવા જઈએ તો ગ્લોબલ ગુજરાતી ટ્રેક હિટ કોઈ હોય તો એ ગોતિલો છે. અને એમાં અગર તમારું એક
તડકો લાગી જાય ફાલ્ગુની પાઠકનો તો બહુ મજા આવી જશે એ કોમ્બિનેશનમાં. લેટ્સ હોપ સો બીકોઝ આ લોકોએ કામ બહુ સરસ કર્યું છે, નિર્મિત અને અચિંત. અને આ સૌમ્ય જોશીએ તો શબ્દો લખ્યા છે જાણે તમે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો ને એવા શબ્દો, એટલે બહુ સૌમ્ય સુંદર, જોશી is amazing. મજા આવશે. આદિત્ય તો છે જ, ઓફકોર્સ ક્લાસ જ છે. આદિત્ય અત્યારે ગુડ ફન. એમની અમેરિકાની કુળદેવીને મળવા ગયા છે લિબર્ટી. મેમ પણ તમે લગભગ હજી સુધી ઓલમોસ્ટ હજારો શોઝ કરી નાખ્યા હશે આજ સુધી જેટલા પણ. તો કોઈ પણ એવો શો રહ્યો છે લાઈક અહીંયા ઇન્ડિયામાં કે ગ્લોબલી કે બહુ જ ટફ હોય ને લાઈક એક ગીગ જ એવું છે કે યાર આ તો આજે કેમનું પૂરું પાડીશું ક્લાયન્ટને, કે એવી કંઈક આમ ખતરનાક શો થયો છે કે વિચ હેઝ બીન વેરી ટફ બટ યુ સમહાઉ પુલ્ડ ઇટ ઓફ કે ભાઈ ટેકનિકલી પણ હા કોઈ પણ રીતે. ટેકનિકલી અમારે એવું તો મેં લોકોએ સિડનીમાં ઘણા વર્ષ પહેલાં પ્રોગ્રામ કર્યો હતો અને અમે બધા સાઉન્ડ ચેક માટે ત્યાં આગળ પહોંચી ગયા. આર્ટિસ્ટ લોકો અમે લોકો 2-2:30 વાગે ત્યાં પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો ત્યાં આગળ સાઉન્ડ સિસ્ટમ જ નહોતી. હા, અને 6 વાગ્યાનો શોનો અમારો ટાઈમ, જોયું તો સાઉન્ડ સિસ્ટમ જ નહીં. હવે કરવું શું બધાને ફોન કર્યા, ગમે તેમ સાઉન્ડ મંગાવ્યો અને ત્યાં તો એન્જિનિયર્સ બધા એટલે અમુક ટાઈમ પછી એ લોકો કામ ના કરે એવું હોય બધી, એટલે સામાન મૂકીને જતા રહ્યા. પછી અમે લોકો બધામાં ગ્રુપે બધાએ સામાન ચડાયો ને એ કર્યો ને કનેક્શન કર્યું ને પછી અમને એમ કે આજે પ્રોગ્રામ થશે જ નહીં, પણ ઇટ સમહાઉ હેપન્ડ. એટલે અમે લોકોએ પોતે જ આખો સાઉન્ડ સેટ કર્યો અને સ્પીકર્સ લગાવ્યા અને બધું કર્યું. સુપર. અને કેટલું ક્રાઉડ હશે આ શોમાં? હશે અરાઉન્ડ 8,000 જેવું હશે. હું માચીસ. કેવો 8,000 એકદમ 8,000 જેવો answer. આટલું તો અમારા બધા પાસે ટોટલ કેશ નથી અત્યારે. આચે इतना भी सच नहीं बोलना था. પણ તમારો સૌથી મોટો પ્રોગ્રામ અત્યાર સુધીનો હાઈએસ્ટ નંબર ઓફ ઓડિયન્સ વાળો કયો રહ્યો છે? એ તો ઘણા વર્ષથી બોરીવલીમાં થાય છે અમારી નવરાત્રિ. બોરીવલી અનફોર્ચ્યુનેટલી આઈ હેવ નોટ ગોટ અ ચાન્સ, પણ આ વર્ષે આઈ વિલ મેક ઇટ અ પોઈન્ટ કે હું તમારા ગરબામાં ચોક્કસથી આવું. પ્લીઝ, પણ હું તમને સ્ટેજ પર નહીં બોલાવું. હા ના એમને ચલાવવાનો છે ધંધો. કોની સાઈડ છે યાર આ માણસ? એ કક્કડની. જે અમે પ્રયત્ન કરી રહ્યા છે મેમ એઝ ગુજરાતી કોમેડિયન્સ, અમારો પ્રયત્ન એ છે કે આપણી ભાષા સાથે આપણી કલ્ચર સાથે યંગસ્ટર્સ જોડાયેલા રહીએ, કારણ કે બોલિવૂડ અને હોલિવૂડ તરફ વધારે આકર્ષણ રાખે છે. પણ એ ગરબા એક નાની સ્ટ્રેન્ડ હતી, એક નાનો દોરો હતો જેણે યંગસ્ટર્સને આપણા કલ્ચર સાથે બાંધીને રાખ્યો છે અને એમાં તમને બહુ મોટો શ્રેય જાય છે સ્વાભાવિક રીતે. અને હવે યસ, અને હવે એ દોરો આમ રસ્સી જેવો થાય છે, આમ મોટો જાડો દોરો થઈ રહ્યો છે, કારણ કે આદિત્ય ગઢવી જેવા યંગ સિંગર્સ પણ આવી રહ્યા છે, મૂવીઝ પણ કેટલી બધી આવી રહી છે અને અમારા જેવા કોમેડિયન્સ પણ પ્રયત્ન કરી રહ્યા છે. તો હવે તમને ફ્યુચર તમે શું જુઓ છો ગુજરાતી મ્યુઝિકમાં? કારણ કે અત્યારે તમે જે કોલેબોરેશન પણ કર્યું અને તમે આટલા વર્ષોથી આટલો મોટો વેઇટ લઈને ફરો છો એક જવાબદારીનો ઓફ ગરબા, તો હવે તમને ફ્યુચર શું લાગે છે? જવાબદારી એવું કંઈ નહીં, એ તો એટલે મારો મ્યુઝિક પ્રત્યેનો પ્રેમ છે, મને ગરબા ગાવા ગમે છે, મને મારા ઓડિયન્સ માટે પ્રેમ છે, એટલે એ લોકોનો પ્રેમ એ લોકોને માટે અમે લોકો બધી જે બી કંઈ કરીએ છીએ તૈયારી કરીએ છીએ એવરી યર. વાહ. અને એક રીતે અમારા માટે સારું જ છે. આ નવા નવા જે મ્યુઝિક બની રહ્યા છે તે અમને નવરાત્રિમાં લેવાનું ઇઝી પડે છે, કેમ કે આ બરાબર કે નહીં, અમારે એટલી મહેનત ઓછી કરવી પડે છે એવું છે. પણ તમે ગોતીલો ઇન્ક્લુડ કરેલું લાસ્ટ યર નવરાત્રીમાં? કોર્સ કરેલું. વાહ વાહ વાહ. તો આ વર્ષે હવે તમારું જે નવું ગીત આવશે એ પણ તમે ઇન્ક્લુડ કરશો, આઈ એમ વેરી શ્યોર. ઓફકોર્સ. પણ તમારું ફેવરેટ ગીત ગરબા ટુ પરફોર્મ કયું છે? મારું કે તમારું પૂછો છો તમે? ઓકે, હા શાંતિ રાખ, તારા થઈ ગયા છે 800 વસૂલ. Okay, so yes, let's end this Lavari with 2 lines of your favorite garba. Yes, everybody wants to. आई मैं तो आई नजारों की अनजानी एक जहां से, दंग 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 दंग, लाई मैं तो लाई बहारों की अफसाने भी वहां से, दंग 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 दंग, ना ना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं
तंग 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 परी हूँ मैं मुझे न छूना परी हूँ मैं Thank you. Round of applause for Falguni Patel, everybody. What a voice. What a beautiful voice. Thank you so very much, ma'am. Thank you.